આકાશ ઇન્સ્ટિટ્યૂટના આ કૌભાંડનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝે આ શિક્ષણ વિભાગની પોલને ખુલ્લી પાડી છે। છેલ્લા 6 દિવસથી પુરાવાની સાથે આ ડમીનો પર્દાફાશ કર્યો છે। તંત્ર દ્વારા માત્ર કાર્યવાહી કરવાનો જ દિલાસો આપવામાં આવી રહ્યો છે। આ સતત 6 દિવસથી આ મંતવ્ય ન્યૂઝ પર્દાફાશ કરી રહ્યું છે। તંત્રની નિષ્ક્રિયતા પર મંતવ્ય ન્યૂઝે સવાલ ઉઠાવ્યા છે। હજુ સુધી આ નક્કર પગલાઓ કેમ નથી લેવાયા તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું બાળકોના ભવિષ્યની સાથે આમ જ ખિલવાડ થતો રહેશે? દેશના ભવિષ્યની સાથે આમ જ રમત રમવામાં આવશે? માત્ર તપાસના આદેશ જ આપવામાં આવશે કે કાર્યવાહી પણ કરવામાં આવશે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે શિક્ષણ વિભાગ પર। આ તંત્ર જાણે નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું તદ્દન જોવા મળી રહ્યું છે। આ જે તંત્રની નિષ્ક્રિયતા છે તેના પર મંતવ્ય ન્યૂઝ સતત 6 દિવસથી આ સવાલ ઉઠાવી રહ્યું છે, પર્દાફાશ કરી રહ્યું છે, એક બાદ એક ખુલાસાઓ સામે લાવી રહ્યું છે। પરંતુ શિક્ષણ વિભાગ ક્યાં છે તેની ઊંઘ હજી પણ કેમ નથી ઉડી રહી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાલીઓ, વિદ્યાર્થીઓ, સમાજના લોકોમાં ભારે માંગ ઉઠી છે કે શિક્ષણ નામે ધંધો નહીં પણ હવે ન્યાય જોઈએ તેવી જ એક માંગ ઉઠી રહી છે। પરંતુ શિક્ષણ વિભાગ ક્યાં સુધી આ પેટનું પાણી કેમ નથી હલી રહ્યું? હજુ સુધી નક્કર પગલાઓ કેમ નથી લેવાયા તેવા અનેક સવાલો છે જે ઉઠી રહ્યા છે। તમારા સંવાદદાતા સુરતથી રાબિયા સાથે જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, સુરતમાં પણ આ પર્દાફાશ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ સુરતની પરિસ્થિતિ કેવી છે તે પણ જણાવશો। 6 દિવસ વીતી ગયા છે, માત્ર ને માત્ર તપાસના આદેશ આપવામાં આવી રહ્યા છે। તપાસના આદેશ આપીશું પહેલા પણ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું, ડોક્ટર ભગીરથ સમાજ દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ હાલ ફરી એકવાર જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે પણ તપાસના આદેશ આપીશું એમાં વાર લાગશે એવું કહેવામાં આવી રહ્યું છે। કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્પષ્ટ માંગણી કરવામાં આવી રહી છે, લોકો દ્વારા માંગણી કરવામાં છે, જે સાચા સચેત જે શાળાઓ છે જેઓ આ ડમી વિદ્યાર્થી નથી લેતા તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે કાર્યવાહી જોઈએ છે, તપાસ નથી જોઈતું। કારણ કે સવાલ છે બાળકોના ભવિષ્યનો। 6 દિવસ વીતી જતા હોય અને ત્યારબાદ પણ વચ્ચે તલાટીની પરીક્ષા હતી, વચ્ચે રજાઓ, આ તમામ બહાના સુરત જિલ્લા શિક્ષણ દ્વારા દેવામાં આવી રહ્યા છે। જો કે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપી દીધા છે કે આપી દઈશું એવું પણ પહેલે કહેવામાં આવ્યું હતું, પણ સતત 6 દિવસ વીતી ગયા છે અને છતાં પણ કોઈ જાતની કોઈ તપાસ બેસાડવામાં નથી આવી। એવું લાગે છે કે બાળકોના ભવિષ્ય રામ ભરોસે મૂકી દેવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહીંયા મહેનત કરીને રાત દિવસ એક કરીને જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, આ સ્ટિંગ ઓપરેશનની અંદર આકાશ ક્લાસીસ અને જે એલએન ક્લાસીસ આ તમામના જે સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યા હતા, જેની અંદર પ્રખ્યાત સ્કૂલોના નામ આવ્યા હતા, આ સ્કૂલોને કેમ બચાવવામાં આવી રહી છે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ ક્લાસીસોની ઉપર કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? તો લોકોના જો મતની વાત કરીએ તો લોકોનું તો સ્પષ્ટ કહેવું છે કે નીચેથી લઈને ઉપર સુધી તમામ ભાઈ બંધુઓ છે જેથી કોઈ કાર્યવાહી થશે નહીં, પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા જ્યાં સુધી આ કાર્યવાહી નહીં થશે ત્યાં સુધી આ જ પગલું આ જ રીતે જિલ્લા શિક્ષણ અધિકારી કહો કે લોકો કહો તમામની પાસે આ જ સવાલ કરવામાં આવશે કે ક્યારે આ કાર્યવાહી થશે, ક્યારે લોકો જે છે આ સાચી જે હકીકત છે જે મંતવ્ય ન્યૂઝે લોકો સુધી પહોંચાડી છે તેનું કોઈ પણ કાર્યવાહીનો ભાગ સામે આવશે કે પછી જે સ્ટિંગ ઓપરેશન ચાલ્યું હતું, બાળકોના ભવિષ્ય દાવ પર મુકાઈ ગયા હતા, આ બાળકોના ભવિષ્યની શું તંત્રને નથી પડી? 6 દિવસ વીતી જાય છે છતાં પણ કોઈ જાતની કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને આજે 6 દિવસે ફરી એકવાર જ્યારે આ ઓપરેશન ચાલે છે ત્યારે 6 દિવસથી સતત મંતવ્ય ન્યૂઝ આ ઓપરેશનની પાછળ લાગ્યું છે। જે બાળકોના ભવિષ્યનો સવાલ છે, જે કૌભાંડ મંતવ્ય ન્યૂઝ દ્વારા બહાર લાવવામાં હતું, આકાશ ક્લાસીસના અંદર ચાલતા જે પૈસાનો વેપાર છે, શિક્ષણને જે વેપાર બનાવી દેવામાં આવ્યો છે, આ વેપારને આજે 6 દિવસ વીતી ગયા છે પણ તંત્ર મૌન છે। તો સવાલ એ થાય છે કે તંત્ર મૌન કેમ છે? તમામ સત્તાધીશો મૌન કેમ છે? શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસના આદેશની વાત કરવામાં આવી હતી, ખુદ શિક્ષણ અધિકારી પ્રફુલભાઈ પાનસેરિયા સુરતના છે, તો પછી આ તપાસ કેમ હજી શરૂ નથી થઈ? શું શિક્ષણ અધિકારીનું પણ નથી માનતા લોકો? શું સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓનું પણ એમના નીચેના ઇન્ચાર્જ નથી માનતા? કે માત્ર ભાઈબંધીની અંદર તપાસના આદેશની માત્ર મીડિયાને આશ્વાસન આપવામાં આવે છે? આખા ગુજરાતની અંદર આકાશ
જે પર્દાફાશ થયા છે, જે સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યા છે, લોકો તેને વખાણી રહ્યા છે, લોકો આ ઓપરેશનને વધાવી રહ્યા છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતી આ ક્લાસિકોની ઉપર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, પરંતુ તંત્ર તો અત્યારે માત્ર તપાસનો આદેશ આપીશું એમાં વાર લાગશે અને હજી કાર્યવાહી કરીશું. જો ખરેખર જો કોઈ શાળા એની અંદર જણાશે તો એ પ્રખ્યાત શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે. જો કે થોડા વખતો પહેલા ખુદ રાજ્ય સરકાર કહો, ગાંધીનગર કહો, તમામ તરફથી પણ અહીં ડમી વિદ્યાર્થીઓની આ પ્રખ્યાત શાળાની માન્યતા રદ કરવાની જે એક જવાબદારી. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર રાબ્યા. તો જે પ્રકારે આજે પર્દાફાશ થયો છે અને તંત્ર દ્વારા માત્ર કાર્યવાહી કરવાનો દિલાસો આપવામાં આવ્યો. ડોક્ટર મનીષ દોશી, કોંગ્રેસ પ્રવક્તા, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સૌપ્રથમ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. તો જે પ્રકારે 6 દિવસથી સતત આજે પર્દાફાશ થઈ રહ્યા છે, પરંતુ તંત્ર જાણે હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો? નિશ્ચિતપણે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે આખી સમગ્ર ઘટના અન્ય માધ્યમ કટકે ચલે કે મંતવ્ય ન્યૂઝે એક સળંગ શિક્ષણના શુદ્ધિકરણ માટેનો યજ્ઞની જેમ એક આખી વ્યવસ્થા ઉપરના પ્રશ્નાર્થો ઉભા કર્યા. તેમને એક પછી એક પર્દાફાશ કર્યો, પુરાવા સાથે કર્યો, સ્ટિંગ ઓપરેશન કર્યું અને કોઈ પણને સામાન્ય માણસે સમજી શકે, સામાન્ય વાલી પણ સમજી શકે એવા પ્રકારની આખી જે અરાજકતા અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો શિક્ષણ વિભાગમાં એની પર્દાફાશ થયો. હવે એલન અને આકાશ જેવી આ મસ્ત મોટી કંપનીઓ જેને શિક્ષણને ધંધો બનાવી દીધો છે, જેમને વ્યવસ્થા છે એ વ્યવસ્થા તોડીને માત્ર કોચિંગ ક્લાસનો મોટા પાયે ધંધો કરી નાખ્યો. આવા સંજોગોની અંદર એલન આકાશે કરોડો રૂપિયાનો મોટી મસ્ત મોટી ફી ઉઘરાવીને ગુજરાતના બાળકોને જે રેગ્યુલર શિક્ષણ, નિયમિત શિક્ષણ જે વર્ગખંડમાં મળતું હોય એની બદલે સ્પેશિયલ કોચિંગ ક્લાસની વ્યવસ્થા ઉપર આખી વ્યવસ્થાને જુદા દિશામાં લઈ જાય. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ તમને એવું કહે છે કે વર્ગખંડની અંદર ભારતનું ભવિષ્ય ઘડવાનું છે અને આપણે હોલિસ્ટિક એપ્રોચ સાથે કરવાનું. આ હોલિસ્ટિક એપ્રોચ છે આ સરકારનો. ભાજપ સરકારમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર છે અને શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. એના કારણે આજે ગુજરાતમાં એલન આકાશ જેવા મોટા પાયે ફીના મસ્ત મોટા વ્યાપારિક એકમો ચાલી રહ્યા. હું એકમો કરીશ, મને દુઃખ થાય. શિક્ષણ ક્ષેત્રે હું 30 વર્ષથી કામ કરું છું, પણ મને દુઃખ સાથે કહેવું પડે કે આપણે કઈ પ્રકારની વ્યવસ્થા. હું કોચિંગ ક્લાસનો વિરોધી નથી, પણ શાળાનું શિક્ષણ, વર્ગખંડનું શિક્ષણ એ અતિ મહત્વનું હોય છે. એને છોડીને ડમી સ્કૂલો ચાલે, બારોબાર કોચિંગની વ્યવસ્થા થાય અને બાળકનું માઇન્ડસેટ ટેક્સ્ટ બુકને બદલે માત્ર પ્રવેશ પરીક્ષા આધારિત થઈ જાય. મને એમ લાગે છે કે આપણી વ્યવસ્થામાં મોટી લાંબા ગાળે અસર આવશે અને એ દેખાઈ રહી છે. મસ્ત મોટી ફી લઈને ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વાલીઓએ પેટે પાટા બાંધીને આ મસ્ત મોટી ફીમાં ફરજિયાત પોતાના બાળકને જોતાડવું પડે છે, મૂકવા માટે મજબૂર બનવું પડે છે. ત્યારે હું આપના માધ્યમથી, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી રાજ્યના શિક્ષણ મંત્રીને વિનંતી કરું, તમે જાહેરાતો તો બહુ કરો છો, પણ રાજ્યના વિશાળ શૈક્ષણિક હિત માટે તમે તમારી જવાબદારીનો સ્વીકાર કરો અને આ કોઈ પણ પ્રકારનું હોય, એ ભલે પછી ભારતીય જનતા પાર્ટીના ફંડ મેનેજર તરીકે કામ કરતા હોય, ઇલેક્શનમાં મોટા પૈસાઓ આપતા હશે ચૂંટણી ફંડમાં, પણ તમે ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા કરો, શિક્ષણની ચિંતા કરો. તમને સંવિધાનના સોગંદ લઈને તમે જ્યારે શપથ લીધા છે ત્યારે શિક્ષણ મંત્રીએ તાત્કાલિકપણે આવા મસ્ત મોટા લૂંટના કારોબાર ચાલતા હોય એની ઉપર રોક લગાવી શાળાઓ સાચી રીતે ચાલે, ડમી સ્કૂલનો વેપલો બંધ થાય અને સામાન્ય બાળકને પણ શિક્ષણનો અધિકાર મળે દિશામાં કામ કરવું જોઈએ. કોંગ્રેસ પક્ષ તરીકે અમે વર્ષોથી આ બાબતની વાત કરી રહ્યા છીએ અને જ્યારે મંતવ્ય ન્યૂઝ આનો પર્દાફાશ સતત કરી રહ્યા છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયેલું તંત્ર, શિક્ષણ વિભાગ એ તાત્કાલિક જાગે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી આમ તો પોતે મૃદુ ને મક્કમ છે, પણ એ મૃદુતા દેખાડી રહ્યા છે આકાશની એલન પ્રત્યે અને રાજ્યના ખરેખર એમને મક્કમતા દેખાડવાની એની પગલા પર એની બદલે એ વિદ્યાર્થીઓ આરે મૃદુ બને, વાલીઓ માટે મૃદુ બને અને વ્યાજબી ફીમાં શિક્ષણનો અધિકાર મળે એ દિશામાં ગુજરાતની ભાજપ સરકાર કામ કરે તો મને એમ લાગે છે કે રાજ્યનું પણ વિશાળ હિત થશે અને સાચા અર્થમાં રાજ્ય પ્રગતિશીલ બનશે. જી બિલકુલ મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે પ્રકારે આ એલન અને આકાશના ડમીકાંડનું સતત 6 દિવસથી મંતવ્ય ન્યૂઝ પર કવરેજ થઈ રહ્યું છે, પરંતુ તંત્ર માત્ર કાર્યવાહી કરીશું એમ કહીને જ છટક્યું હોય તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે.
કોઈ નક્કર પગલાં નહીં અને કાર્યવાહી ક્યારે કરવામાં આવશે એક મોટો સવાલ થઈ રહ્યો છે. આજે તંત્રની નિષ્ક્રિયતા છે તેના પર મંતવ્ય ન્યૂઝ સતત 6 દિવસથી સવાલ ઉઠાવી રહ્યું છે. ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તપાસના આદેશ માત્ર આપવામાં આવી રહ્યા છે તંત્ર તરફથી, પરંતુ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી, બાળકોના ભવિષ્યની સાથે કેમ ખિલવાડ થઈ રહ્યો છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ જણાવ્યું કે આજે એલન આકાશના ડબિંગ કાર્ડનું મંતવ્ય ન્યૂઝે કવરેજ કર્યું છે, પરંતુ આ તંત્ર દ્વારા માત્ર તપાસના આદેશ જ આપવામાં આવ્યા, પરંતુ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી તે પણ એક સવાલ છે. પરંતુ આજે નક્કર પગલાં જે છે એ ક્યારે લેવાશે તેના પર સૌ કોઈની નજર છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવાના માત્ર ને માત્ર દિલાસાઓ જ આપવામાં આવી રહ્યા છે, જે તંત્ર હજી પણ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું જ લાગી રહ્યું છે. બાળકોના ભવિષ્યની સાથે જે ખિલવાડ થઈ રહ્યો છે, રમત રમવામાં આવી રહી છે, તે ક્યારે બંધ થશે, કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, બાળકોના ભવિષ્યની સાથે શું આમ જ ચેડા થતા રહેશે, તેવા પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ શિક્ષણના નામે વેપાર ચાલી રહ્યો છે, કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ કાળી કરતૂત સામે આવી છે. એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના આ કૌભાંડનો પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ સતત 6 દિવસથી કરી રહ્યું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા માત્ર તપાસના આદેશ જ આપવામાં આવ્યા, પરંતુ કાર્યવાહી કશી જ કરવામાં આવી નથી. ત્યારે મંતવ્ય ન્યૂઝ કે જે સતત 6 દિવસથી આ અંગે પર્દાફાશ કરી રહ્યું છે, તંત્રની પોલ ખુલી છે અને આ પુરાવાની સાથે આ ડમીનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ શાળા કોચિંગ ક્લાસની વચ્ચે સાંઠગાંઠથી આ કૌભાંડનો જે સિલસિલો રચાયો છે, આ કૌભાંડ જાણે વટવૃક્ષ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝે એલન અને આકાશ જેવા કૌભાંડી ઇન્સ્ટિટ્યૂટને બેનકાબ કર્યા છે. ત્યારે બાળકોના ભવિષ્યની સાથે આ રમત રમવામાં આવી રહી છે, તે ક્યારે બંધ થશે? વાલીઓ, વિદ્યાર્થીઓ, સમાજના લોકોમાં પણ ભારે માંગ છે કે હવે શિક્ષણના નામે ધંધો તો બંધ કરો અને ન્યાય આપો, તેવી જ એક ભારે માંગ ઉઠી છે. તો અમારા સંવાદદાતા વડોદરાથી સત્યમ જોડાઈ ચૂક્યા છે. જી સત્યમ, હાલ વડોદરામાં કેવી છે પરિસ્થિતિ? આ શિક્ષણ વિભાગ હજી પણ ઘોર નિંદ્રામાં છે. જી સત્યમ, હાલ વડોદરામાં કેવી છે પરિસ્થિતિ? આ કૌભાંડને લઈને શિક્ષણ વિભાગ હજી પણ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તો તંત્રની નિષ્ક્રિયતા પર મંતવ્ય ન્યૂઝે અનેક સવાલો ઉઠાવ્યા છે. મંતવ્ય ન્યૂઝે એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના આખા રાજ્યમાં શાળાઓની સાથે સાંઠગાંઠના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સતત 6 દિવસીય આ પર્દાફાશ કર્યો છે અને કૌભાંડમાં મંતવ્ય ન્યૂઝે દર્શાવ્યું છે કે કેવી રીતે ગાંધી વૈદ્યનું સહિયારું ચાલે છે. રીતસર વાલીઓના અને સંતાન પ્રેમને હથિયાર બનાવીને એમને દોહવાનો આ ધંધો ચલાવી રહ્યા છે. તો અમારા સંવાદદાતા વડોદરાથી જોડાઈ ચૂક્યા છે સત્યમ. જી સત્યમ, તો વડોદરામાં હાલ કેવી છે પરિસ્થિતિ ને શિક્ષણ વિભાગ હજી પણ નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે? જે પ્રમાણે શિક્ષણ મંત્રી દ્વારા આદેશ આપવામાં આવતા અને ત્યારબાદ શિક્ષણ વિભાગ અને ડીઓ કચેરીને આ આગળની જે કાર્યવાહી છે તે કરવા માટે તમને જણાવવામાં આવ્યું, પણ અત્યારે વડોદરાની સ્થિતિ પણ યથાવત જોવા મળી છે. આપણી સાથે વાલીઓ છે, સાથે નાગરિકો છે, તેમનો પણ મંતવ્ય લેવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું. જી, શું કહેશો? જે પ્રમાણે મંતવ્ય દ્વારા એલએન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટનો જે ડમી વિદ્યાર્થીઓનો જે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો રાજ્યથી, શું કહેવા માંગશો કે આ શિક્ષણ મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા તપાસના શિક્ષણ વિભાગ તેમજ ડીઓ કચેરી, હાલની પરિસ્થિતિ કેવી જોવા મળી છે? હવે વાલીઓ આમાં દીવધામ આવી ગયા છે કે એડમિશન અલગ જગ્યાએ, ભણતા અલગ જગ્યા હોય છે. આકાશ ઇન્સ્ટિટ્યૂટ, એલએન ઇન્સ્ટિટ્યૂટ વડોદરામાં આવે, બીજું કોનિક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થયું છે મક્કરપુરામાં છે. એટલે હવે ઘડે ઘડે આ રીતના કેટલા હેરાન થશે વાલીઓ ખબર નહીં પડતી. અને હવે કાળા વાવટાઓ ફરકી રહ્યા છે ગુજરાત શિક્ષણમાં.
છેલ્લે આદેશ આપ્યા છે શિક્ષણ મંત્રીએ પોતે ડીઓને, છતાંય કેટલા એક અઠવાડિયું થઈ ગયું ડીઓ આદેશો પાલન કરતા નથી, કોઈ તપાસ નથી કરતા. લાલિયા લોલ વાગે ઢોલ એ રીતના વાલીઓને શિક્ષણ જગતને આ લોકોએ છોડી દીધું છે. એની તપાસ થવી જોઈએ અને નિષ્પક્ષ ન્યાય મળે એવી અમે માંગણી કરીએ છીએ. ચોક્કસથી એક વાલી તરીકે તમે કેવી રીતે? આ જે આખું પ્રકરણ છે, જે ઇન્સ્ટિટ્યૂટોને જે પ્રકારે ખાનગી ઇન્સ્ટિટ્યૂટોને સરકારી અધિકારીઓ હોય કે ઉપરથી સરકારનો પોતાનો કોઈ વરદ હસ્ત હોય એ પ્રકારનું લાગી રહ્યું છે. ડીઈઓને જો કોઈ શિક્ષણ મંત્રી આદેશ કરી દે ને પછી ડીઈઓ એનું ઇમ્પ્લિમેન્ટેશન ના કરે એ આદેશનું, એટલે એ તો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ભાઈ સરકારના આદેશો માનવા માટે અધિકારીઓ બંધાયેલા નથી, એમની મનમરજીથી બધો વહીવટ ચાલી રહ્યો છે. એટલે એનામાં ટૂંકમાં મેં એવું કહેવા માંગીશ કે જો આ પ્રકારની વ્યવસ્થા રહે તો શિક્ષણ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાય અને લોકો જે પોતાના છોકરાઓને લાખો રૂપિયા ખર્ચીને ભણાવે છે એ ભણતરનો કોઈ લાભ રહે નહીં. ચોક્કસથી શું કહેશો કે શિક્ષણ મંત્રીએ આદેશ આપ્યા છે તેમ છતાં પણ ડીઓ દ્વારા કોઈ પ્રકારની ચોક્કસ કાર્યવાહી નથી? વિચારવા જેવી વાત છે કે શિક્ષણ મંત્રીએ આદેશ આપ્યા હોય તો શું આકાશ કોઈ એવી સંસ્થા છે કે શિક્ષણ મંત્રીએ કે ગુજરાત ગવર્મેન્ટે એને કોઈ પરમિશન આપેલી છે? જો શિક્ષણ મંત્રી આમાં ઇન્વોલ્વ થતા હોય તો, અને મારા હિસાબે તો જો કદાચ પરમિશન આપી હોય તો એક આ લોકો ઇન્સ્ટિટ્યૂટ પહેલા ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા આખા વડોદરામાં, બધા જાણો છો. આવું નામ આપ્યું ઇન્સ્ટિટ્યૂટ અને ફ્રેન્ચાઇઝી કરી દીધી આખા ગુજરાતમાં, લાખો કરોડો ઉઘરાઈ લીધા. એક બાજુ શિક્ષણ મંત્રી અને ભાજપ સરકાર એમ કે છે કે ભાઈ ફી ઓછી કરો તો લાખો રૂપિયા તો ટ્યુશન ક્લાસ વાળા લઈ જાય. આવી રીતે ડમી વિદ્યાર્થીઓ. તો તમે વિચારો શિક્ષણ ક્યાં જઈને અટકશે? આમાં લોકોનો, વાલીઓનો અને શિક્ષણ જે અત્યારે ખાસ જરૂર છે અને જે શિક્ષણ ખરેખર તો મફત હોવું જોઈએ એની જગ્યાએ લાખો કરોડો વાલીઓ ખર્ચે છે. અને આવી સંસ્થાઓ પર જો એમ કે છે કે શિક્ષણ મંત્રીએ પત્ર લખ્યો અને હજુ સુધી કોઈ એની પર તપાસ નહીં નિમય, એને બંધ બી કરવામાં નથી આવ્યો, તેનો મતલબ કે આ ડીઓ બી ઇન્વોલ્વ છે અને શિક્ષણ મંત્રી બી. આ બધો બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને આ ભ્રષ્ટાચાર ભાજપ સરકારમાં દરેક જગાએ પ્રસરી ગયો છે. જી, તો આપણે જોઈ રહ્યા છે જે પ્રમાણે જે વાલીઓ છે તે વાલીઓનું પણ કેવું છે કે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ અને તેમને જે પ્રમાણે આક્ષેપો કરી રહ્યા છે કે આના અંદર સરકારે ફરીથી એકવાર ઇન્ટરફેર થવું જોઈએ અને જણાવવું જોઈએ કે ડીઓ જે કચેરીઓ છે તેના દ્વારા આ ફરીથી એક વખત જે આદેશ છે તે કડકાઈથી તેનો અમલ કરવો જોઈએ. જી તો જી બિલકુલ, આપણે વાલીઓની સાથે સંપર્ક કરવાનો આ પ્રયાસ પણ સાધ્યો અને વાલીઓનું પણ કહેવું જ છે કે શિક્ષણના નામે ધંધો ન ચાલવો જોઈએ પરંતુ ન્યાય મળવો જોઈએ. જી, ચોક્કસ. એટલે વાલીઓ પણ એ કહી રહ્યા છે કે ન્યાય મળવો જોઈએ અને શિક્ષણ જે પ્રમાણે અત્યારે જો શિક્ષણ મંત્રીએ આદેશ આપ્યા હોય અને એ આદેશોનું ઉલ્લંઘન ચોક્કસથી દેખાઈ આવે છે કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ચોક્કસ કરવામાં નથી આવી તો એ બહુ ગંભીર બાબત છે. જી જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે મંતવ્ય ન્યૂઝે વાલીઓની સાથે સંપર્ક સાધ્યો છે અને વાલીઓનું પણ એક જ કહેવું છે કે આજે શિક્ષણ નામે કાળો કારોબાર ચાલી રહ્યો છે, કાળી કરતૂત ચાલી રહી છે, તે ક્યારે બંધ થશે? આ શિક્ષણના નામે ધંધો નહીં પરંતુ ન્યાય મળવો જોઈએ. માત્ર તપાસના આદેશ આપવાથી કશું જ નહીં થાય. કાર્યવાહી ક્યારે કરશો, ક્યારે નક્કર પગલાં લેશો, તેવા પણ આ વાલીઓ દ્વારા અસ્પષ્ટપણે તંત્રને એક ટકોર કરવામાં આવી છે કે આ શિક્ષણના નામે વ્યાપારીકરણ બંધ કરો અને ન્યાય અપાવો.